બતાવો આવો. અરે હા, મારા ભેરબાએ બાર ગામમાંથી મનુષ્ય પક્ષી કાંઈ નથી રહેવા દીધું. અરે આ સોનાનો દડો ક્યાંથી, જેને હોય તે પલવનમાં હાજર થાય, ને તો બાળીને ભસ્મ કરી દઉં છું. અરે સબૂર કરો જોગીરાજ, સબૂર કરો. એ સોનાનો દડો મારો જ છે, માટે મને આપી દો. અરે નહીં બાળક, તારો દડુલો અહીં આવ્યો જ નથી, માટે જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થઈ જા. અરે જોગીરાજ, એ દડો મારો જ છે, માટે મને આપી દો. અરે નહીં બાળક, તારો દડુલો અહીં આવ્યો જ નથી. હૈયા અરે નહીં બાવાજી, નહીં. તમે ગમે તેટલો ડરાવશો, બીવરાવશો, પણ મારો દડો લીધા સિવાય અહીંથી નથી જવાનો. અરે હા, આ બાળકે બાળક લીધી છે, માટે ચાલ એનો રમવાનો દડો દે, અહીંથી રવાનો કરું, કારણ કે મારા ભેરબાને આવવાનો સમય થઈ ગયો છે. અરે લે બાળક, આ તારો રમવાનો દડો, અને તું જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થઈ જા, કારણ કે મારા ભેરબાને આવવાનો સમય થઈ ગયો છે. હા, આ બાવાજી તો દડો મને સુપ્રત કરી દીધો છે, પણ હા, જ્યારે મારા પિતા દ્વારિકાની અંદર આવ્યા હતા, ત્યારે મેં તેમને અનેક વચન આપ્યા હતા. પાપીઓનો સંહાર કરીશ, ભૈરવ નામનો રાક્ષસનો સંહાર કરીશ. તો અત્યારે ભૈરવાનો અંત આવી ગયો છે, માટે ચાલ અત્યારે નાનું રૂપ લઈ આ ભૈર બાવાજી પાસે આજની રાત રહેવાનું માગણી કરો. આજની રાત તમે રાખો જોગીરા બાવા, આયા રાત મને રાખો ને. અઘોર જંગલમાં ભૂલો પડ્યો છું. હઈ જાઓ. આકાશમાં વીજળી ચમકી રહી છે. ઝરમર ઝરમર ઝરમર, એ ઝરમર વરસે મેઘ જોગીરા બાવા, અહીંયા રાત મને રાખો ને. ભીરવાની તો મને ભેયું લાગે છે. ખાઈ જાઓ. અરે બાવાજી, અત્યારે સંધ્યા કાળ થયો છે. આ ઘોર જંગલની અંદર મને કે રસ્તો સૂઝે તેમ નથી.
ને ભેરવાના ભણકારા વારંવાર મારા કાને આવી સંભળાય છે. માટે આજની રાત તમે મને અહીંયા રોકો. કારણ જો અત્યારે હું અહીંથી ચાલતો થાશ, ભેરવ મને સામો મળશે, મને મારી નાખશે, તો બાળ અત્યારે તમને લાગશે. માટે કૃપા કરી આજની રાત મને અહીંયા રોકો. અરે હા બાળક, તારી વાત કેવી સત્ય છે. જો અહીંથી હું તને મોકલીશ, મારા ભેરબાનો જો તને ભેટો થશે, જો તને મારી નાખશે, તો બાળ હત્યા મને લાગશે. અરે હા, ચાલ બાળક, હું તને મારી પરણકોટીની અંદર સંતાડું છું. અરે ઉપર તને કંથા નામની ગોદડી ઓઢાડું છું. અરે ચાલ બાળક. ઉગ્યો તે આથમવાનો કાળની નેમ છે, જેટલું જીવાશે એ તો રામ કેરી રેમ છે, રામ કેરી રેમ છે. બાબા બાળનાથ રામદાસજી બાપાને પરણકોટીમાં સંતાડે છે, પણ પરણકોટી અંદર સંતાડતી વખતે જોગી બાળનાથનો હાથ રામદાસજી બાપાના મસ્તક પર રહી ગયો છે. રામદાસજી બાપાએ મનની અંદર આ ગુરુ જોગી બાળનાથને ગુરુ ધારણ ધાર્યા છે. આ બાજુથી જંગલમાંથી ભેરવો રાક્ષસ ખાવ ખાવ કરતો ચાલ્યો આવે. આવે રે ભેરાવ, આવે રે ભેરાવ, જાડી જાડી ઝાડિયુંમાં આવે રે ભેરાવ. તમે લડતા લડતા આવો ભેરવ મારા કાળા રાજા રે હવે રંગીલા રાજા. તમે લડતા લડતા આવો ભેરવ મારા કાળા રાજા રે હવે રંગીલા રાજા. ભેરવ રમે, ભેરવ રમે, ભેરવ રમે, દાદા ભેરવ રમે. લડતા લડતા આવો ભેરવ મારા કાળા રાજા રે હવે રંગીલા રાજા. ગુરુજી મારું 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 મોત કરે છે. અરે સાંભળ ભેરબા, તારું મૃત્યુ છે જ નહીં. નહીં ગુરુજી, જેનું નામ હોય એનો નાશ અવશ્ય હોય. માટે મને કહો, મારું મારું મોત કરે છે. અરે સાંભળ ભેરબા, જ્યારે હું કોઈ નવો શિષ્ય ધારણ કરીશ ને, એના હાથે જ તારું મોત છે. ગુરુજી તો તમે નવો શિષ્યનો ધારણ કરતા તો કે મારું મારું મોત ન થાય. અરે હા ભેરબા, હું કદાપી નવો શિષ્ય નહીં ધારણ કરું, પણ એ તો તારા કર્મને આધીન છે. ઓ ભેરબા, ગુરુજી મને મનુષ્યની વાસ આવે છે. અરે ભેરબા, તે બાર ગામમાંથી મનુષ્ય પક્ષી કાઈ નથી રહેવા દીધું. અરે અહીંયા શું તને મનુષ્યની વાસ આવે એમ? જૂઠું ના બોલો, મને મનુષ્યની વાસ આવે છે. અરે ભેરબા, મનુષ્ય તો અહીંયા હું એક છું, હવે મને તું ખાઈ જા. નહીં ગુરુજી, જૂઠું ના બોલો, મને મનુષ્યની વાસ આવે છે. અરે હા ભેરબા, જો તને મનુષ્યની વાસ આવતી હોય ને, તો તપાસી લે આપણી પરણકોટી. ગોતી લાવ, તપાસી લાવ.
ખેંચી લાવ ગુરુજી ગોદડી ખેંચી લાવ ગુરુજી આ ગોદડી ખેંચી ને હાવ થાકી ગયો ગોદડીનો તાગ કેમ નથી આવતો અરે વેરબા, જો તારામાં તાકાત હોય ને તો ગોદડી મને ખેંચી બતાવ. અરે ગુરુજી મારી તાકાત ની તમને પણ ખબર નથી બાર ગૌ માથે મનુષ્ય તો શું પણ પક્ષી નથી રેવા દીધા ગોદડીને ખેંચી લો જોઈ લો મારી તાકાત સાલ બાળક પ્રગટ થા આમ તારો સિવાય કદી બહાર નહીં આવે અને પ્રગટ થા બાળક હા ગુરુજી બસાવો અરે ભાઈ તમારા ગુરુ કોણ મારા પણ ગુરુ જોગી બાળનાથ છે માટે ગુરુ ભાઈને નો મરાય તારી વાત કેવી છે ગુરુભાઈને ન મરાય પણ બાર ગામમાં છે કે મનુષ્ય પક્ષીને બીજવા દીધા માટે તને પોખરણ રત્ની ઈજમાં ભોય પર ઉતારી 100 મણનો વજન મૂકો છું એક દિવસનું ભોજન આપો ભાદ્ર મહિનામાં નામ દિશમને 11 નો મેળો ભરાશે એમાં દિશમનો પ્રસાદ તારા નામનો રહેશે 11 નો પ્રસાદ મારા નામનો રહેશે ગા ભેરવ આ મારું વચન છે હો બહુ સારું અરે હા, આ કાંઈ સાધારણ મનુષ્ય નથી માટે ચાલ થોડીક એની પરીક્ષા કરું. અરે લે બાળક આ જળની જારી અને સામેની વાવમાંથી મને પાણી ભરી આપ. અરે હા, મારા કહેવાથી વાવના પાણી પણ સાતમે પાતળ ચાલ્યા જવા જોવે. હા, આજ મારા ગુરુએ આજ મારી પરીક્ષા કરી છે પણ હા મારા ગુરુની કેવી મેલી વિદ્યા હશે તેમના કહેવાથી આ વાવ માતાના પાણી પણ સાતમા પાતાળ ચાલ્યા ગયા છે
તો હે વાવ માતા, જો મારો સત ધર્મ હોય અને મારામાં સત હોય તો મારા કહેવાથી સાતમા પાતાળથી વાવ માતા પ્રગટ થાય છો અને આજથી વાવનું નામ ઉલટ વાવ રાખું છું. હા ગુરુજી, લ્યો પાણી. અરે હા બાળક, તે મને ગુરુ ક્યાંથી ધારણ કર્યા? જ્યારે તમારી પ્રાણકુટીની અંદર તમારા કંતાનામની ગોદડીમાં મને સતાડ્યો ત્યારે તમારો જમણો હાથ મારા મસ્તક ઉપર રહી ગયો, ત્યારથી મેં તમને ગુરુ ધારણ કર્યા છે. અરે હા બાળક, જો તે મને ગુરુ ધારણ કર્યા હોય તો તારા ગુરુ દક્ષિણામાં મને કાંઈક દેવું પડે. હા ગુરુજી, મારા માતા પિતાની આજ્ઞા લઈ પોકરણગઢની હદીમાં ઉજળ ભાવ પડે છે તેને હું ફરી વસાવું, એમાં એક નાનું ગામડું બનાવું, એમનું નામ રણુજા રાખું, એમાં એક મહાન મંદિર બનાવું, તેમના પૂંજારી તમે હશો, માટે તેમાંથી તમને ભરણ પોષણ મળી રહેશે. અરે હા બાળક, તારી વાત કેવી સત્ય છે. પણ હા બાળક, જો તું કોઈ ઊંચા કુળનો હશ ને તો તારી ગુરુ દક્ષિણા હું સ્વીકારીશ. માટે બતાવ, ક્યું તારું કુળ, શું છે તારું નામ, શું છે તારા માતા પિતાનું નામ? હા ગુરુજી, તુરા કુળમાં રાજપૂત અજમલરાય મારા પિતા છે, માતા મિનળદેવ છે, રામદેવ વિરમદેવ બે ભાઈઓ છે, લાચા લક્ષ્મી સગુણા ત્રણ મારે બેનડી છે અને ગુરુ મારા જોગી બાળનાથ છે. અરે હા બાળક, આ તારી ગુરુ દક્ષિણા મને મંજૂર છે. અરે બહુ સારું ગુરુદેવ. હેલો હે ઉલટ